કોણ કહે છે અમદાવાદની નવરાત્રી ઓવર હાઇપ છે? ધ હાઇપ ઇઝ રિયલ એન્ડ હાઉ. અમદાવાદમાં જે અત્યારે રંગત જામી છે બોસ, મને એવું થાય છે કે જે રીતે લોકો દિવાળીમાં જોવા નીકળતા હોય ને, કાઇટ ફેસ્ટિવલ માટે આવતા હોય, એ રીતે અત્યારે માહોલ જોવા આવા જેવું છે અમદાવાદ. એક સોસાયટીમાં ડેકોર ચાલે છે, ક્યાંક પાર્ટી પ્લોટમાં ડેકોર ચાલે છે. લોકો મહેનત કરી રહ્યા છે કે જેમને ગરબા રાખ્યા હોય કન્સેપ્ટવાળા, કે બેસ્ટ ડેકોર, બેસ્ટ ફૂડ, ઓકે, કંઈક એવો બેસ્ટ અલગ એક્સપિરિયન્સ શું આપીએ. જેન્ઝીથી લઈને મિલેનિયલથી લઈને દરેક એજ ગ્રુપના લોકો અત્યારે અમદાવાદમાં ગજબ મહેનત કરી રહ્યા છે. એમ કે હું જ્યારે રોડ પરથી પણ નીકળી ને તો ક્યાંક ચુંદડી માના ગરબાથી લઈને ક્યાંક સોસાયટીમાં ડેકોરનું કામ ચાલી રહ્યું હોય. એટલે જે લોકો કહે છે કે આ વરસાદ આવશે ને બધું બગાડશે, અમદાવાદીઓના મગજમાં અત્યારે છે જ નહીં. અને આ જુસ્સો, આ ઉત્સાહ, આ મહેનત જોઈને માં અંબે એટલા ખુશ થતા હશે ને આપણા બધાના આશીર્વાદ સાથે ભેગા થશે. એટલે બિલકુલ પણ વરસાદ છે એ નહીં જ બગાડી શકે. આ વખતથી પણ નવરાત્રી જેમ લાસ્ટ 3 yearsથી આગાહી હોય છે પણ નથી બગડી નવરાત્રી, એમ આ વખતે પણ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ એન્ડ લેટ્સ સપોર્ટ ઈચ એન્ડ એવરી વન. જ્યાં પણ તમે જાઓ એવું થાય કે ના થોડી કંઈક કમી છે, જે એક્સપેક્ટ કર્યું હતું એમાં કંઈક ખૂટે છે તો ચલાવી લેજો. કેમ કે યાર આ વખતની મહેનત અલગ છે. મેં હેમ્પર જોયા, હેમ્પરમાં કેટલી મહેનત કરી છે. આટલા બધા હેમ્પર, મને એવું થયું કે ભાઈ હું ડિલિવરીવાળાને એડ્રેસ સમજાવતા થાકી ગઈ. એટલા હેમ્પર્સ આવે છે ને, એમાં પણ ક્રિએટિવિટી. મને લાગે છે કે પ્રાઇઝ આપવા પડે કે કોના બેસ્ટ હેમ્પર હતા અને કઈ વસ્તુ એમાં સારી ક્રિએટિવ એ લોકોએ એડ કરી હતી. કુડોઝ ટુ ઓલ ઓફ અસ, ટુ ઓલ ધ ઓર્ગેનાઇઝર્સ. આઈ વિશ યુ ઓલ ધ લક. આ વખતે અમે પોતાના ગરબા ઓર્ગેનાઇઝ કર્યા છે તો મને ખબર છે કે એમાં કેટલી મહેનત જાય છે. માની ગઈ, દરરોજ ઉઠીને કંઈક નવું આવે છે. તો પ્લીઝ બધા જ્યાં પણ જાઓ મન મૂકીને એન્જોય કરજો, બધાને સપોર્ટ કરજો. અને હા, જે ઓનલાઈન તમે ખરીદો છો કોઈ પણ વસ્તુ નવરાત્રિને લઈને, તો મને એવું છે કે તમે નાના નાના જે લારી ઉપર લોકો છે ત્યાં જાઓ અને એમને સપોર્ટ કરો. વોકલ ફોર લોકલ. મેં હમણાં જ અહીંયાથી ચૂંદડીને હાર ને બધું જ લીધું છે. તો યસ, લેટ્સ ડુ ધીસ. આ વખતની અમદાવાદની નવરાત્રી બોસ કંઈક અલગ જ થવાની છે. બસ આપણે જે આપણું ડ્રેસિંગ છે એમાં પણ એક માતાજીની મર્યાદા રાખીએ અને એ જ રીતના મસ્ત રેડી થઈને બહુ બધા ફોટોઝ લઈને એન્જોય કરવાનું છે. પણ હા, જે નવરાત્રી છે, જે માં આદ્ય શક્તિની આરાધનાનો પર્વ છે, બસ એ યાદ રાખીએ. બાકી ભલે ક્રિએટિવિટી એડ થાય, ભલે અલગ અલગ કન્સેપ્ટ એડ થાય, બટ લેટ્સ નોટ ફોરગેટ ઇટ. એન્ડ કુડોઝ ટુ ઓલ ઓફ અસ. અમદાવાદમાં આ વખતે ધૂમ મચવાની છે. એ હાલો, ઇટ્સ ટાઈમ નાઉ, ઇટ્સ ટાઈમ.